મિત્રો જુઓ કાળ ઝાળ ગરમી છે અમદાવાદની. દર વર્ષે અમદાવાદમાં એક છેતરપિંડીનો ધંધો ચાલે છે મોટા પાયે કે શિયાળામાં બધા સરકારી મહોત્સવો કરવા અને વાઇબ્રન્ટ ગુજરાત છે કે જે બી ઉત્સવો છે, મેળા જે છે એ બધા શિયાળામાં કરવામાં આવે છે ગાંધીનગરમાં. હવે એ શિયાળામાં જે વ્યક્તિઓ અહીંયા મેળો એટેન્ડ કરે એ તો એવું વિચારે કે અમદાવાદ તો બહુ સૌમ્ય જગ્યા છે, બહુ સારી જગ્યા છે, પરંતુ અહીંયા લોકો જ્યારે રિયલમાં ઉનાળો જ્યારે ફેસ કરે, જ્યારે સમર ફેસ કરે, ત્યારે દર વખતે સમરમાં અમુક 20 દિવસો તો કાળ ઝાળ ગરમી હોય છે અને સહન કરાય એવી કોઈ લોકોની શક્તિ પણ રહેતી નથી. સૂકવી નાખે છે, થકવી નાખે છે એવી આ લૂ જ સ્પાય છે. ઝાડવાના નામે એમ પણ નિકંદન નીકળી ગયો છે અને કોન્ક્રીટના રોડ બની ગયા છે, એટલે છાંયડો નામે નથી જોવા મળતો. આ જો આ ઝાડવા છે પણ હવે હજુ નાના છે, ઝાડવા વાવ્યા છે પણ હવે જે મોટા ને જે ઘરખમ ઝાડવા હતા એ તો ખબર નહીં ક્યાં વિલુપ્ત જ થઈ ગયા છે. અને આ ધરતી પર એમ પણ પહેલેથી જ ગરમી પડતી આવી છે, તો રોડ સાઈડ ગ્રીનરી ને બધું ઓછું જ છે એમ ટૂંકમાં. એ કરવાનું ફોકસ કરવું જોઈએ, પણ એ ક્યારે યાદ આવે? ઉનાળામાં આ તાપ પડે ત્યારે. પછી બધું ભૂલાઈ જાય છે, બધાને વિસરાઈ જાય છે. આમાં પશુ પક્ષીઓનું શું થતું હશે, કામદારોનું શું થતું હશે, જેને ફરજ બજાવવી પડે, જેને કામ ધંધો કરવો જ પડે એનું શું થતું હશે. જે એસીમાં બેસી રહે છે એને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેને ખરેખર કામ કરવાનું આવે છે એનું શું થતું હશે? જય ભારત.